સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876ના પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, ને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે, ને હું સમજું છું, એમ સર્વથી અધિક પોતાને જાણે, અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં, અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહીં, અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં, અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં, અને અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે, અને સર્વ હરિભક્તને મોટા સમજે, ને પોતાને ન્યૂન સમજે, ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, અને તે જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય, અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ મહારાજની જય. વધવા ઘટવા માટેનું વચનામૃત છે. મહારાજે કીધું કે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસના વૃદ્ધિ પામે છે. અસદ વાસના એટલે શું? તો પોતાને બધાના કરતા શ્રેષ્ઠ સાબિત કરવા માટે લાગી પડવું એ અસદ વાસના છે. હું બધા કરતા હારો છું, હારો થવા માટે પ્રયત્ન કરવો એ સદવાસના છે. પણ હું બધા કરતા હારો છું એવું સાબિત કરવા માટે મંડી પડવું એ અસદવાસના છે. એટલે ક્યારેક ક્યારેક વ્યક્તિને એવી અભરખા હોય છે કે હું બધા કરતા સારો છું. સારું થવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને એ કરવો જ જોઈએ, પણ સારું સાબિત થવા માટે પ્રયત્ન કરવો અને સારું થવા માટે પ્રયત્ન કરવો એ બેમાં ડિફરન્સ. માણસના હૃદયમાં મહત્વાકાંક્ષા હોય અને એક ગુરુતા ગ્રંથિ હોય છે. તો ગુરુતા ગ્રંથિ છે એ મનનો રોગ છે, અને મહત્વાકાંક્ષા હોય એ મનની હેલ્થ છે, મનની તંદુરસ્તી છે. માણસનો જન્મ મળ્યો છે એટલે કંઈક એચીવ કરવું એવું તો એના હૃદયમાં હોવું જોઈએ, અને કંઈક જીવનમાં
મોટી વસ્તુ એચીવ કરવાની જે ઈચ્છા થાય છે એ માણસની મહત્વાકાંક્ષા કહેવાય. પણ કોઈ પણ કારણ વિના મારી પૂજા જ થયે રાખે અને મને બધાય સન્માન આપે તો એને ગુરુતા ગ્રંથિ કહેવામાં આવે છે. કેન્સરની ગાંઠ થાય છે ને, ગ્રંથિ એટલે ગાંઠ. ક્યારેક ક્યારેક કોઈ ભક્તો તપાસ કરાવે તો કે સ્વામી એને ગાંઠ નીકળી છે. આ બધાય મનના રોગ છે. રોગ બે પ્રકારના હોય છે. એક ફિઝિકલ રોગ અને એક મેન્ટલ રોગ. એના બેની હોસ્પિટલ પણ બે જુદી જુદી હોય છે. મેન્ટલ હોસ્પિટલ જુદી હોય અને ફિઝિકલ રોગની હોસ્પિટલ છે એ જુદી હોય. એની ટ્રીટમેન્ટની મેથડ પણ જુદી જુદી હોય છે. ફિઝિકલ કંઈક રોગ હોય આપણને અને આપણે દવાખાને જઈએ તો ડૉક્ટર આપણને પૂછે. ક્યારેક ક્યારેક તો આપણી હારે કોઈક આવ્યા હોય એને કે તમે બહાર બેહો અને આપણને પૂછે અને આપણે જવાબ આપે, આપણું કાઉન્સેલિંગ કરે અને આપણને પૂછે. પણ મેન્ટલ હોસ્પિટલ હોય એટલે ગાંડાની હોસ્પિટલ. એવું અમે સાંભળ્યું છે કે અમેરિકામાં એ વધારે હોય છે. અમને ખબર નથી હો, આ તો સાંભળેલી વાત કહી છે કે મોટો પ્રોબ્લેમ અહીંયા હોસ્પિટલો ગાંડાની વધારે હોય છે સેજે. એટલે ગાંડાની હોસ્પિટલ આપણે જ્યારે જઈએ, મેન્ટલ હોસ્પિટલમાં જ્યારે જઈએ ત્યારે એનું કાઉન્સેલિંગ જુદું હોય છે. એ ગાંડા માણસને આમ થોડોક આગો બેહારે અને એની હારે બે ત્રણ જણા આવ્યા હોય, ગાંડા માણસની હારે બે ત્રણ જણા જવું પડે. અને ઓલા ફિઝિકલ હોસ્પિટલ હોય જાય તો એની હારે એક જ જણો હોય તો હાલે, બહુ થાય તો હાથ દેવો પડે ટેકો હાલવામાં. એટલે અને ગાંડા માણસને પકડી રાખવો પડે એને, એટલે એને હારે બે ત્રણ જણા જ્યાં હોય. પછી ડૉક્ટર છે ને એ ગાંડા માણસને કાંઈ ન પૂછે કે તને શું થાય છે એવું. પેલા સાઈડવાળો હોય એને પૂછે કે આને શું થાય છે અને એની ઉપરથી એ નિદાન કરે. મેન્ટલ હોસ્પિટલ અને મેન્ટલ ડિસીઝ એટલે મેન્ટલ ડિસીઝ છે એ ક્યારેય જેને થયો હોય એને ખબર ન હોય પણ બીજાને બધાને ખબર પડે કે આ ભાઈને આ રોગ થયો છે. એટલે મારે જ્યાં એવું કીધું કે એક રોગ છે આ, એને અતિ વાસના જાગે છે, અસદ વાસના. મહારાજે એવું કીધું. અસદ વાસના કઈ? હું બધાય કરતા હારો છું, હું બધાય કરતા હારો છું. બધાયની હારે કોમ્પિટિશન કરે, બધાયની હારે કમ્પેરિઝન પોતાની કરે અને એમાં બધાયની હારે જોખતો હોય, એમાં બધાયને કરતા પોતાને હારો દેખે. એ બધા એમાં કોઈમાં 500 ગ્રામ, કોઈમાં 200 ગ્રામ, 100 ગ્રામ, 50 ગ્રામ ઓછું છે ને મારામાં 50 ગ્રામ વધારે થઈ ગયું છે. વધારે થઈ ગયું છે એ ડિસીઝ છે. એટલે મેન્ટલ ડિસીઝ છે. મહારાજે આ મેન્ટલ ડિસીઝ અને મેન્ટલ હેલ્થ, મેન્ટલ ડિસીઝ અને મેન્ટલ હેલ્થ. મેન્ટલ ડિસીઝ એ કહેવાય કે પોતાને બધાય કરતા હારો સાબિત કરવો અને કરવા પ્રયત્ન કરવો અને માનવું. બધાય કરતા પોતાને વધારે હારો માનવો એને ગુરુતા ગ્રંથિ કહેવામાં આવે છે. એ ગુરુતા ગ્રંથિ છે એ માનસિક રોગ છે અને માનસિક રોગની ટ્રીટમેન્ટ થોડીક ટફ હોય છે. ડૉક્ટરને પણ ટફ પડે છે. ડૉક્ટરને જો એકલો ગાંડો માણસ આવી ગયો હોય હોસ્પિટલમાં તો ડૉક્ટરને બીજી કેન્ટીનમાં ઘરી જવું પડે. એટલે
એ ટફ રોગ હોય છે, જલ્દી જાય નહીં. એની ટ્રીટમેન્ટ છે એ અલગ હોય છે. અને મહારાજે બીજું કીધું કે જેને મેન્ટલ હેલ્થ હોય તો એ એવું માને કે હું બધાય કરતાં નાનો છું, હું બધાય કરતાં ઓછો છું, મારે હજી વધવાનું ઘણું છે. પોતાને બીજાના કરતાં ઓછો માને એટલે એ માણસ ઓછો થઈ નથી જતો, ઉલટું એનું કદ વધે છે. પણ માનવું કઠણ છે. પોતાને બીજાના કરતાં કમ માનવો એ બહુ કઠણ છે. અને કોઈથી મનાતું નથી, કોઈથી મનાતું નથી એ વાત તો સાચી, પણ ભગવાનને માર્ગે હાલ્યા હોય એને મનાતું નથી. એને બધાને એમ જ હોય છે કે આપણે બધાય કરતાં સારા છીએ, આપણે બધાય કરતાં સારા છીએ એવું મનાય છે. એટલે એ રોગ છે ઘણો ખરો, એ બધો રોગ છે. એમાંય અમારે એમ કે સાધુની જે કોમ્યુનિટી છે એમાં અમને એક વધારાનો રોગ થાય છે. સુખી માણસનો રોગ કયો કહેવાય તમને પૂછું છું. કોક કીધું, શું કીધું? ડાયાબિટીસ. ડાયાબિટીસ છે એ સુખી માણસનો રોગ કહેવાય. આપણે કોઈ ફંક્શનમાં ગયા હોય અને સ્વીટના 1-2 ઢેફલા વધારે લીધા હોય તો બધા આપણે સામું જોવે કે આ શું સામું જોવે કે આ મોટો માણસ નથી લાગતો. કેમ? તો કે એને ડાયાબિટીસ નથી. ડાયાબિટીસ હોય આપણે કહીએ કે ના 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 મારે તો અડધી કટકી આપો, ડાયાબિટીસ છે, તો એ સમજે કે આ બરાબર મોટા માણસ છે, સુખી માણસો છે. એમ અમારી કોમ્યુનિટીમાં એક હારાનો રોગ હોય છે. જેમ ધનવાનનો રોગ ડાયાબિટીસ છે, એમ હારા થયેલા હોય ને હારા પંકાયેલા હોય એનો એક રોગ છે કે અમને પૂરા માનો, અમને હારા ન માનો. અમે હારા છીએ એટલેથી અમને સંતોષ નથી થતો, અમને પૂરા માનો. કે અમારામાં કોઈ ખામી નથી એવું કયો કે ભાઈ આ સ્વામી છે કોઈ ખામી નથી. ગોપાળન સ્વામી જોઈ લો કે ગુણાતીતાન સ્વામી જોઈ લો, એમાંથી જરાય અધૂરું નહીં. આપણે થોડો રોગ આપણને લાગુ પડ્યો કહેવાય કે આપણે આપણા વખાણ કરતા હોય કે ભાઈ આપણા સાધુ એમ કે નંદ સંતોની ઝલક જોઈ લો, ઝલક જોઈ લો, એટલે થોડોક રોગ આવ્યો છે. ડાયાબિટીસ બોર્ડર ઉપર છે, થોડોક વધી જાય એટલે વાંધો નહીં, એટલે આપણે બહુ જ વખાણ કરતા થઈ જાવ. આપણે ગુરુ મહારાજ બહુ સરસ કહે છે કે ભેંસને ખાણ અને માણસને વખાણ. ભેંસને ખાણ દો એટલે બહુ દૂધ કરે, અને માણસના વખાણ કરો એટલે ફાળો મોટો લખાવે. બેમાંથી એક દૂધ જ છે એક જાતનું. એટલે એ વખાણનો માણસને રોગ છે. અને એ રોગ છે એના આપણે શરદી થઈ હોય, ડાયાબિટીસ થઈ હોય, ડાયાબિટીસ થયો હોય ને એને સ્વીટ વધારે ખાય તો એ કુપથ્ય કહેવાય. અને શું કહેવાય? કુપથ્ય. એટલે જે એને મર્યાદા પાળવી જોઈએ એ ન પાળતો હોય અને અમુકનો વધારવાનું કરે તેને કુપથ્ય થયું કહેવાય. એમ આ રોગ છે માણસને, માનસિક રોગ છે ગુરુતા ગ્રંથિનો. અને હું બધાય કરતાં હારો છું એ રોગ છે એનું કુપથ્ય કયું? વખાણ. એક તો આને રોગ થયો છે અને એનાઉન્સ કરવા વાળા વખાણ કરે. સ્વામીએ કેવી એકવાર તાળીઓ પાડી તો ધરવ ન થાય કે બીજી વાર પણ પોતે પાડો. અને સ્વામીનો રોગ થોડોક વકરાવો, કુપથ્ય છે.
વખાણ છે એ કુપથ્ય છે. માણસને અને અંગ્રેજીમાં તો શું કહેવાતું હોય આપણને ખબર નથી ભાઈ. કુપથ્ય શબ્દ છે, વૈદકનો શબ્દ છે. જે ખાવાથી રોગ વકરે એને શું કહે તમારે? જે કહેતા હોય હાલો એને કાંઈ વાંધો નહીં, પણ આ કુપથ્ય છે. એમ માણસનો માનસિક રોગ જે છે એ વકરવાનું કારણ એનું કુપથ્ય એ છે કે એના વખાણ થાય. પછી એક બે વાર વખાણ થાય અને સેજે સેજે થયા હોય પછી અમને એની ભૂખ લાગે. ચાનું બંધાણ કેવી રીતે થતું હોય છે? આપણે મહેમાન ગયા હોઈએ ત્યારે એક બે ઠેકાણીને દરરોજ ચા પાય આપણને, પછી આપણને ઘેરે હોતે હડકો લાગે કે મને ચા કરો ને. આપણને ઘેરે હોતે હડકો લાગી જાય અને બંધાણ થઈ જાય. એમ આ કથા વાર્તા કરતા હોય ને એનાઉન્સ કરવા વાળા થોડોક વખાણ કરે પછી અમને થોડોક બંધાણ થઈ જાય કે જો શરૂઆતમાં એનાઉન્સ હરખું ન કરે તો અમારી આખી કથા ફેલ જાય. આ અમારી વાત કરું છું ને તમારે હોતે એમ કઈ વાંધો નહીં, અમે ખાલી અમારો જ રોગ નથી, આ તમારો હોતે રોગ છે. ગુરુતા ગ્રંથિ છે. હું બધાય કરતા હારો છું અને મને હું બધાય કરતા હારો સાબિત થઈ જાઉં એ રોગ છે, માણસનો રોગ છે. મહારાજે અહીં એવું કીધું કે અસદ વાસના છે. એને મહારાજે એવો શબ્દ કીધો અસદ વાસના છે, પણ અત્યારની ભાષામાં કહીએ તો એને કહેવાય ગુરુતા ગ્રંથિ છે. ગુરુતા ગ્રંથિ જેને લાગુ પડી હોય એને મનમાં એમ થાય કે આમ સભામાં જોવે કે હું કેટલા કરતા હારો છું, આટલા બધામાંથી હું કેટલા કરતા હારો છું. એટલે ઝાઝા માણસો જડે કે ભાઈ હું ઓછામાં ઓછા 500 માણસો બેઠા છે એમાંથી 400 કરતા તો હારો છું, એટલો જ એને આનંદ થાય. અને એ એની ગુરુતા ગ્રંથિ કહેવાય અને એ એની અસદ વાસના કહેવાય. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે હઠ માન અને ઈર્ષા, એમાં માન છે એ ગુરુતા ગ્રંથિ કહેવાય. પોતાને વિશે પૂજ્ય બુદ્ધિ એ ગુરુતા ગ્રંથિ કહેવાય કે હું પૂજવા જેવો છું. બોલે ભલે નહીં પણ એની એક્શનમાં એને એની જે ડિમાન્ડ હોય છે એ પોતાની પૂજ્ય બુદ્ધિની હોય છે. એટલે મહારાજે એવું કીધું કે આ અર્ધ બળેલા કાષ્ઠનું વચનામૃત છે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. અસદ વાસનાની વૃદ્ધિ થાય છે એટલે એને અર્થ એવો થાય કે હું બહુ મોટો છું, હું બહુ મોટો છું અને હું જેવો મોટો છું એટલું આ બધા કોઈ સમજતા નથી મારી મોટાઈને, અને મને જેટલું રિસ્પેક્ટ દેવું જોઈએ એ બહુ અધૂરું પડે છે. માનની ભૂખ બહુ હોય છે. એટલે આ કિચનમાં આપણે જઈને એની ભૂખ નથી હોતી, એ કદાચ ને ખાવા ન દે તો હાલે આપણને. જો એકાદો હાર પહેરાવી દીધો હોય ને એને ખાવાનો વારો ન આવે તો કંઈ વાંધો નહીં, ઓલરેડી કંઈ બહુ સારું હતું, કંઈ વાંધો નહીં. અને જમવામાં હારામાં હારું મેનુ દઈએ અને જો હાર ન પહેરાવાનો હોય તો એને ઉડું લાગે કે આ કંઈ ટેસ્ટ ન આવ્યો. પણ એ શેનો ટેસ્ટ ન આવ્યો હોય? મેનુનો નહીં, માનનો ટેસ્ટ આવ્યો ન. એટલે મહારાજે કીધું કે એને અસદ વાસના વૃદ્ધિ પામે છે. અસદ વાસનાનો અર્થ એવો થાય. હવે શાસ્ત્રીજી મહારાજ હતા ને, અમે નવા સંતો હતા, તમને કે સાધુએ એવી માળા ફેરવવી કે હું હજી અધૂરો છું, હું અધૂરો છું, હું અધૂરો છું. આપણે જેમ સ્વામિનારાયણ એમ માળા ફેરવીએ ને એવી રીતે એને માળા ફેરવવી કે હું અધૂરો છું. એમાં જોઈએ કંઈક હરખું. અને એ ટેબ્લેટ છે, અને જો ટેબ્લેટથી સારું થઈ જતું હોય તો ઓપરેશન કરવું નહીં. નકર માણસોને ઓપરેશન કરવું પડે અને નોખા કાઢવા પડે. એટલે માણસને અધૂરાઈ પોતાની સમજાય એ એક જાતની હેલ્થ છે, અને માણસને પોતાની વધારો સમજાય કે હું તો બહુ
આ સમાજમાં મને કોઈ સમજી જ નથી શકતું અને મને કોઈ ઓળખી નથી શકતું અને મારી કાંઈ યોગ્ય મૂલવણી નથી થતી, કિંમત કદર નથી થતી, અને કદર કહેવામાં આવશે કે અમારી કાંઈ કદર નથી થતી, તો આ બધા રોગ છે. માનનો રોગ એવો છે કે એ કોઈ વાતે મટે નહીં. એને રામાયણમાં માનસિક રોગનું એક પ્રકરણ આવે છે અને એમાં માનને હાંધાનો રોગ કીધો છે. જેને હાંધાનો વા થાય ને એ આ કોણીએ ટ્રીટમેન્ટ કરે તો ખંભામાં વયો જાય, ને ખંભામાં ટ્રીટમેન્ટ કરે તો વાહામાં વયો જાય, વાહામાં ટ્રીટમેન્ટ કરે તો ગોઠણે જાય ને એવું. વાનો એવો રોગ કહેવાય. હાથમાં ન આવે કોઈને અને હબાકા ન ખાવે, હબાકા ન ખાવે. રામાયણમાં કુંભકર્ણને માનનું મૂર્તિમાન સ્વરૂપ કહેવામાં આવે છે. માનનું મૂર્તિમાન સ્વરૂપ, કારણ કે એનું નામ છે ને એ કુંભકર્ણ હતું. માણસના અંગ ઉપરથી કોઈ નામ હોય ને એ થોડુંક વિચિત્ર હોય છે. આપણે નથી કહેતા કે એક આંખે કોઈક જરાક ક્યાંક વાંધો હોય તો કે આ ભાઈ કાણો છે, ખોડો છે. ખોડો એટલે પગનો ઓલો વાંધો હોય. એમ આને કાન ઉપરથી એની ફઈએ નામ પડ્યું હતું કુંભકર્ણ. કુંભકર્ણનો અર્થ થાય ઘડા જેવડા કાન. કુંભ એટલે ઘડો અને કર્ણ એટલે કાન. ઘડા જેવડા કાન એટલે એનો અર્થ એવો થાય કે એને સાંભળવા, પોતાના વખાણ સાંભળવાથી ધર્મ જ નથી થતો. એને કુંભકર્ણ કહેવાય. અહીંયા કોઈ હોય ભલે એને કાન નાના હોય તો એને કહેવાય. ધરાય નહીં તો આપણા કાન ભલે નાના નાના છે પણ ધરવ ન થતો હોય આપણા વખાણ સાંભળવાનો, તો એને કુંભકર્ણ ન કહી તો એનો ભાઈ કહી તો એ હાલે. કુંભકર્ણની એક વિચિત્રતા હતી કે રામ અને રાવણને જ્યારે યુદ્ધ થયું તો રાવણની આખી સેના ખતમ થઈ ગઈ. 5-25 માણસો રહ્યા. કુંભકર્ણ સૂતો હતો એટલે કુંભકર્ણને જગાડ્યો, એને ખાવાનું દીધું. ખૂબ બધી ખાઈ પીને એને પૂછ્યું કે મને કેમ જગાડ્યો? એટલે રાવણે બધી વાત કરી. તો કુંભકર્ણે થોડીક રાવણને હોતે ગાળું દીધી. રાવણ કોઈની ગાળ હાંકતો નહીં, પણ કુંભકર્ણની અને મંદોદરીની એ બેની હાંકતો. એ બે પાસે કાંઈ ન બોલતો, બાકી કોઈનું હાંકતો નહીં. વિભીષણે એને સલાહ દીધી, સલાહે કોઈની નો એને પોહાય નહીં. એટલે કુંભકર્ણ, પણ રાવણને ખબર છે કાંઈ વાંધો નહીં, જે કરે એ. પણ એને કુંભકર્ણને કીધું કે આપણે આ યુદ્ધ થયું છે અને આમની રામની સાથે યુદ્ધ થયું છે, આપણી સેના ખતમ થઈ ગઈ છે, થોડીક સેના છે એ હું તમારી ભેળી મોકલું છું અને તમારે યુદ્ધમાં કાલે જવાનું છે. કુંભકર્ણએ કીધું કે હું બોલ્યા, મારી ભેળી સેના થોડી હોય, હું એકલો જ જઈશ. માની માણસ કોઈને હારે કામ ન કરી શકે, એને હૈયારું ન પોહાય, કારણ કે જસમાં ભાગીદાર થાય કોઈ એ એને પોહાય નહીં. મેં એકલાને જ મને જસ મળવો જોઈએ. એટલે કુંભકર્ણ કે હું કોઈની હારે ટીમવર્ક ન કરી શકું. માની માણસ ટીમવર્ક ન કરી શકે, કારણ કે ટીમવર્ક કરે તો એને એમ થાય કે આમાં કોણે કામ કર્યું ને કોણે સિદ્ધ કર્યું એ જસ કોને આપવું? મને તો એકલાને મળે નહીં, અને એકલાને ન મળે તો આપણે મહેનત શું કરણ કરવાની? એટલે કુંભકર્ણ કે મારે સેના જોઈ નહીં, હું એકલો જ જાઉં. અને કુંભકર્ણ લડાઈમાં એકલો જ ગયો. પણ વિચિત્રતા એ હતી કે વાંદરાઓ અને રીંછ ને એ ભગવાનની સેનામાં હતા. રામાયણમાં કીધું છે એ બધા દેવતાઓ હતા, ભગવાનને સહાય કરવા વાંદરાઓ થયા હતા. જેમ ગોપ ગોવાળ હતા એ બધા દેવતાઓ હતા અને ભગવાનને કંપની આપવા માટે ગોપ ગોવાળ થયા હતા.
એમ રામા અવતારમાં વાંદરાઓ હતા એ બધા ભગવાનના દેવતાઓના અવતાર હતા અને એ દેવતાઓ હતા અને સદગુણના પ્રતીક હતા એ. એટલે કુંભકર્ણ સીધો યુદ્ધભૂમિમાં ગયો, સામે બધી સેના હતી, એ પકડી પકડીને ખાવા માંડ્યો. એને તો નાસ્તોય થાય અને સેના ખતમ થાય, એટલે પકડી પકડીને ખાવા માંડ્યો. ઓલા બધા વાંદરાઓ ભાગ્યા કે આ તો મુશ્કેલી કરી દીધી. આને તો જાણે ભૂખ્યો હોય તો નાસ્તો મળી ગયો એવું જ થયું. ઓલા ભલે ને કંઈક પથરા મારે નહીં તો આને કંઈ ગણાય નહીં, ક્યાંક ઓલે ખંજોળ આવી હાથીને જેમ કોઈક ધોકો મારે તો એને ખબર ન પડે કે આમાં મને ક્યાં માર્યો એમ. એને એમ થાય કે ખંજવાડ આવી હતી તો સારું થયું એમાં ઓલા બધા વાંદરાઓ આને ઘા કરે તો આને કાંઈ ખબર જ ન પડે, એ તો પકડી પકડીને ખાવા માંડ્યા. વાંદરા બધા એવા ઊભી પૂછડીએ ભાગ્યા અને ભગવાન રામને ફરિયાદ કરી કે મહારાજ અમારે શું કરવું. એનો મતલબ એ છે કે માની માણસને સદગુણ છે એ હોતે માન વધારે અને દુર્ગુણ હોતે માન. દુર્ગુણ તો પોતે છે જ. વાંદરા સદગુણ છે એ માની માણસનો ખોરાક છે. માની માણસમાં કંઈક સદગુણ હોય તો અભિમાન વધારે કે ઘટાડે? વધારે. અને દુર્ગુણ તો પોતે હોય જ. એટલે દિન દુના ઓર રાત ચોગુના એ વધવામાં જ છે. એટલે વાંદરાઓએ બધાએ ફરિયાદ કરી કે મહારાજ રામચંદ્ર ભગવાનને કે અમારે શું કરવું, અમે જઈએ હામાં જઈએ તો નાસ્તો જ કરી જાય છે. એટલે ભગવાન કહે તમારે એક કરો, કાલે તમારે એક કરવાનું કે એને ખૂબ ખીજવો, દૂર રહીને ખીજવો, નજીક ન જતા હે. ખીજવી અને એને મારી હામો લાવો, તમારે બધાએ આગળ રહેવું. એટલે વાંદરાઓ બધાએ એને ખૂબ પથરા મારીને ઝાડવા મારીને ખીજવો અને એ બધા બરાબરનો ખીજાણો. એટલે આ બધા ભાગ્યા અને રામચંદ્રજી ભગવાનની વાહે ભૈયા ગયા અને ભગવાન હારે યુદ્ધ થયું. મહારાજે કીધું માન કેમ ટળે? ચાંદ્રાયણ કરવાથી માન ટળે નહીં. ચાંદ્રાયણ કરવાથી માન ટળે ન ટળે. અમુકનું વધે કે મેં કર્યું એવું કરે. એટલે એનો ઉપાય તો એક જ છે કે ભગવાનનો મહિમા સમજાય તો એને આ અસદ વાસના ઓછી થાય. મહારાજે એવું કીધું કે જેને અસદ વાસના વૃદ્ધિ થાય એને પોતાનો અહમ છે એ વધારે થાય. એ પોતાના અહમને બીજાની હારે કમ્પેર જ કરી રાખે. બીજાની હારે કમ્પેર કરવું એ અહમનો એક પ્રકાર છે, રોગનો એક પ્રકાર છે. પોતાની હારે કમ્પેર કરવું એ હેલ્થનો એક પ્રકાર છે. અધ્યાત્મમાં એવું કીધું છે કે કમ્પેર કરવી હોય તો પોતાની હારે કરવી, પોતાનો રેકોર્ડ છે એને બ્રેક કરવો. કાલ મેં જે કર્યું હતું એના કરતાં આજે રેકોર્ડ બ્રેક થવો જોઈએ. ગયા વર્ષે જે મારી સ્થિતિ હતી એના કરતાં આ વર્ષે મારી સ્થિતિ આગળ થવી જોઈએ. તો એ પોતાની હારે એને કમ્પેર કરી કહેવાય. અને પોતાની હારે કમ્પેર કરી હોય તો એને હેલ્થ કહેવાય. બીજાની હારે સરખામણી કરીએ એ આપણો ડિસીઝ કહેવાય. બીજાની હારે જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ ત્યારે એમાં આપણો અહમ પ્રધાન હોય છે. અહમનું પોષણ કરવા માટે આપણે બીજાની હારે આપણી જાતની કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. એટલે મહારાજે કીધું અહીંયા કે એને સત્સંગી માત્રનો અવગુણ આવે છે. હૈયામાં એમ જાણે છે જે સર્વે સત્સંગી તો અણસમજો છે અને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને માને અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે. એટલે સર્વથી અધિક થવાની જે વાસના છે એનો જે મનનો એટીટ્યુડ છે કે હું બધાય કરતાં કોઈ પણ વાતે બધાય કરતાં સારો સાબિત થઈ જાઉં, દરેક ફિલ્ડમાં જેટલી શક્ય હોય એટલી કે હું સારો સાબિત થાઉં, તો આ જાતની એક જાતની વાસના છે અને એ રોગ છે. એટલે મહારાજે કીધું એને પછી રાત્રિ દિવસ એ મૂંઝવા કરે છે અને સત્સંગમાંથી પાછો પડે. એને સત્સંગનું સુખ ન આવે. મહારાજે કીધું સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. શુભ વાસના હો તો કે હું સેવક છું. પોતાને સેવક માનવો એ માનસિક હેલ્થ છે. પણ માની શકાતું નથી. બહુ મોટા ભાગનાને ભગવાનને રસ્તે ચાલે એને પણ માની શકાતું નથી. અમારે
એમ કે અમે સાધુ પુરુષો થઈ ગયા હોય એ પણ પોતાને સેવક નથી માની શકતા. એમાં પણ આ બે ગ્રંથિ છે, એક તો લઘુતા ગ્રંથિ છે અને એક તો ગુરુતા ગ્રંથિ છે. ગુરુતા ગ્રંથિ એ વિનય નથી. ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિ એ વિનય નથી. લઘુતા ગ્રંથિમાં માણસ એમ થાય કે હું તો કાંઈ કરી ન હોય, હું આમ ને હું આમ ને હું, આપણે કાંઈ નહીં, આપણે હાવ ઝીરો. આપણે હાવ ઝીરો એટલે એ નિર્માની થઈ ગયો છે એવો અર્થ નથી. એ ગુરુતા ગ્રંથિથી લઘુતા ગ્રંથિથી પીડાય છે. લઘુતા ગ્રંથિની વિનય વસ્તુ જુદી છે. વિનયની હારે તો પરાક્રમ હોય છે, વિનયની હારે તો પુરુષાર્થ હોય છે. પુરુષાર્થ હોય અને એ પછી માને કે આપણે જે અધૂરા છે તો એને વિનય કહેવામાં આવે છે. પણ હું કાંઈ કરું જ નહીં અને કરે જ નહીં તો એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. એટલે લઘુતા ગ્રંથિ છે એ પણ માણસનો મનનો રોગ છે અને ગુરુતા ગ્રંથિ છે એ પણ મનનો રોગ છે. ગુરુતા ગ્રંથિ ન હોવી જોઈએ, પણ માણસને મહત્વાકાંક્ષા હોવી જોઈએ. મહત્વાકાંક્ષા કોને કહેવાય? તો કાંઈક કરી છૂટવાની ઈચ્છા હોય, પોતાના મનમાં ભગવાનને માટે, સત્સંગને માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય, સમાજને માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય તો એને મહત્વાકાંક્ષા કહેવાય. અને ખાલી કર્યા વિના હું બધાય કરતાં હારો છું એવો જે માલિપાજી ભૂખ રહે છે માણસને, એને અભરખા કહેવામાં આવે છે અને એ ગુરુતા ગ્રંથિ કહેવામાં આવે છે. અને એક માણસ મનનો રોગ છે. માણસને મનનો રોગ થાય. મનનો રોગ હોય તો જલ્દી આપણને ખબર ન પડે. ફિઝિકલ રોગ હોય તો ડૉક્ટરના રિપોર્ટમાં મને આવવા કે ભાઈ આને બ્લડ અને શુગર છે કે આને કોલેસ્ટ્રોલ છે કે બીજું કંઈ કેન્સરના જમ્સ છે, એવું બધું આવવા મને રિપોર્ટમાં. પણ મનના રોગ હોય એમાં રિપોર્ટમાં ક્યાંથી આવે? એને તો કોઈ રિપોર્ટમાં આવે નહીં. બીજાને વહમવું પડે, પડખે બેઠા હોય એને, એ રિપોર્ટમાં આવે. એટલે એના રિપોર્ટ બીજાનો બ્લડ ટેસ્ટ કરવો પડે કે આને થયો હોય રોગ, અને બ્લડ ટેસ્ટ બીજાને કરવો પડે કે ભાઈ આને કેમ છે. એટલે એવો રોગ છે. એટલે એ બહુ કળાવો બહુ કઠણ પડે. એટલે મહારાજ કે જેને સત્સંગમાં વધારો થવાનો હોય એને દિવસે દિવસે શુભ વાસના વૃદ્ધિ પામે છે. હું સેવક છું, હું મારામાં હજી ઘણી ખામી છે એવું જેને મનમાં ફિલિંગ થતું હોય તો એનું મન છે એ બહુ તંદુરસ્ત છે એવું માનવાનું, અને એ જરૂર આગળ વધે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું. અને જેને એ મનમાં એવું થાય કે હું અધૂરો છું તો એને દિવસે દિવસે આનંદના ફુવારા છૂટતા જાય અને બોલાને મૂંઝવણનો પાર હોય. મારે દ્રષ્ટાંત દીધું અર્ધ બળેલા કાષ્ઠનું. લાકડું ભીનું હોય, હવે તો તમારે બધા લાકડાના પ્રસંગ જ વયા ગયા, તો એ ફાયર પ્લેસ હોય છે, પણ ફાયર પ્લેસનો હવે તો ઉપયોગ કરતા નથી ને કોઈ, નકર જૂના જમાનામાં કરતા ફાયર પ્લેસ. એમાં જો ભીનું લાકડું આવી ગયું, લીલું લાકડું, થોડું ઘણું ફૂંકાયેલું હોય ને અંદર લીલું હોય, તો એ લાકડામાં તાપે ન થાય ને ઠરે નહીં. પાછું મુશ્કેલી એ છે કે એ ઠરે નહીં જલ્દી અને તાપે ન થાય, અને ધુવાડોને ગોટા ગોટા થઈ રાખે. પડખે ઊભા હોય એને આંખમાંથી આહુડાને ધારું થાય. એટલે આમાં જેને આ રોગ થયો હોય તો એને આહુડાને ધારું ન થાય, પડખેવાળાને કરાવે. આનું ઓપરેશન કેમ કરવું? આનું ઓપરેશન કોઈ વાતે થાય નહીં. એટલે મહારાજે એવું કીધું કે વધવા ઘટવાનું આ વચનામૃત છે. વાલા ભક્તો, જેને સત્સંગમાં વધારો થવાનો હોય, તો જેને વધારો કરવો છે એને આ એક સૂત્ર ગોખી રાખવું જોઈએ કે હું હજી અધૂરો છું, મારામાં થોડીક અધૂરાઈ છે, ખામી છે. જો એ સૂત્ર ગોખી રાખે તો એ જરૂર આગળ જાય. અને એને એમ થાય કે મારે તો બહુ, મને કોઈ સમજતા નથી, તો એ ઘટવાનો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ગુણ, વિનય અને સેવા આ ત્રણ વધવાના, સત્સંગમાં વધવાના સાધન છે. હઠ, માન અને ઈર્ષા
આ ત્રણેય પડતીના સાધનો છે. જે માણસને પછી કેવી રીતે પડતી કરવી પોતાની કે વૃદ્ધિ કરવી, તો એ પ્રમાણે એને સિલેક્ટ થાય. માણસ છે એ નબળું સિલેક્શન શા માટે કરે છે? કોઈને મનમાં એવું નથી કે હું નરકમાં જાઉં. કોઈને એમ કીધું હોય કે તમારે નરકમાં જવું છે કે ભગવાનના ધામમાં, સિલેક્શન કરો, તો ભાવ ભગવાનના ધામને જ સિલેક્શન કરે છે. પણ તો પણ એ નરકમાં જાય એવા કર્મ શા માટે કરે છે? તો મહારાજે એવું કીધું કે એને ભગવાનના ભક્ત, ગરીબ અથવા મા બાપ એનો કોઈનો રાજીપો લીધો છે તો એના મનમાં એવું સારું હુજે છે. અને કોઈના નિહાપા લીધા છે તો એના મનમાં એને ઓટોમેટિક ઓલો નબળો જ રસ્તો હુજે છે. એને પછી ગમે તે સમજાવે તો સારો રસ્તો હુજતો નથી. એટલે ગુણ, વિનય અને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે. હઠ, માન અને ઈર્ષા એ ત્રણ ઘટવાના ઉપાય છે. એટલે મહારાજે આમાં કીધું કે જેને વધવાનું, જેની વૃદ્ધિ થવાની હોય, એને મનમાં એમ થાય કે બીજા બધાય મહાન દેખાય, સારા દેખાય, અને પોતે એમાંથી એને ઓછા દેખાય, તો એમ માનવું કે પોતાને વધવાનો એ રસ્તો હાથમાં આવ્યો છે. અત્યારે આપણે પ્રશ્નોત્તરી થોડી કરવાની છે તેમ ભાઈ કહેતા હતા. અહીંયા વતનાવૃતની ચર્ચા આપણે પૂરી કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ. ગઢડા પ્રથમનું 28મું વચનામૃતનું શ્રવણ કર્યું. બધા જાણીએ છીએ કે બધાને વધવાની તો ઈચ્છા છે, પણ કરીએ છીએ એનાથી અવળું. બધા આપણા પ્રયત્ન છે બધા ઘટવા માટેના છે, પણ સ્વામીએ કીધું એમ ખાલી એક સૂત્ર જો ગોખી રાખે કે હું અધૂરો છું, અને આપણાથી જે મોટા સંતો હોય, મોટા વડીલ ભક્તો હોય, એમને આપણે પૂછતા રહીએ, એમની જોડે ક્રોસ ચેક કરતા રહીએ, તો આપણને ખ્યાલ આવે કે આપણામાં વધવાના નિશાનીઓ છે અથવા તો ઘટવાની નિશાનીઓ છે. સ્વામી, થોડાક પ્રશ્નો હતા ભક્તોના. સભામાંથી પણ ભક્તો પૂછી શકે છે, કોઈને ઈચ્છા હોય. તમે એક ભક્તોને એવો પ્રશ્ન હતો કે ગીતામાં ઘણા બધા અધ્યાયો છે, ઘણી બધી શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી, પણ કોઈને પાસે સમય ન હોય ને ટૂંકમાં સમજવું હોય તો એનો સાર શું? ગીતાનો શું સાર? ગીતાનો સાર અલગ અલગ આચાર્યોએ અલગ અલગ તારવ્યો હોય છે, પણ ગીતાનો સાર મોટે ભાગે રામાનુજાચાર્યજી મહારાજ છે અને ગોપાળાનંદ સ્વામી છે, એમણે બધાએ ગીતાનો સાર નિષ્કામ કર્મયોગ છે એનો સાર છે. ભગવાને 6 અધ્યાય છે એ કર્મયોગના લખ્યા છે, બીજા 6 અધ્યાય છે એ ભક્તિ યોગના લખ્યા છે, અને ત્રીજા 6 અધ્યાય છે એ જ્ઞાન યોગના લખ્યા છે. પણ એની અંદર બધાની અંદર કર્મયોગને પ્રાધાન્ય આપ્યું છે. અને કર્મયોગ છે એ ભગવાનને પામવા માટેનો સ્વતંત્ર સાધન છે, એવો ગીતાનો મોટા આચાર્યોએ કાઢ્યો છે. એટલે નિષ્કામ ભાવે કર્મ કરવા, કર્મના ફળની ઈચ્છા ન રાખવી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચના મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોસ્તુ અકર્મણી. એ કર્મયોગનો મંત્ર છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચના એટલે કર્મના ફળની ચિંતા, ભગવાને અર્જુનને કીધું કે કર્મના ફળની ચિંતા તું ન કર. માણસે પોતે કરેલું કર્મ એનું ફળ પોતાને જ મળે છે, એવો શાસ્ત્રનો ન્યાય છે. આપણે અગાઉ બહુ ચિંતા કરી અને એનો વધારે ન્યાય આપણે જોખવાની જરૂર નથી. ભગવાન એના કર્મના ફળને આપે જ છે, પણ આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફરજની, કર્મની અંદર 2 વસ્તુ છે, એક ડ્યુટી અને એક અધિકાર.
અમે આવું કરીએ છીએ તો ક્યારેક ક્યારેક તો આપણે કર્યું ન હોય તો આપણે અધિકારને જ પકડીને બેસી જતા હોઈએ છીએ. આપણે અધિકારને, અમારો અધિકાર છે કે અમને આ મળવું જ જોઈએ. તમે હું કર્યું એવું કાંઈ નહીં, પણ ગીતા એવું કહે છે કે તમારો અધિકાર છે કર્મ કરવું, તે ફળનો ભગવાનના હાથમાં છે, એ દઈ દેશે અને બીજા કોઈને દેતા નથી. ભગવાનને ઘેરે અંધારું નથી, એ ગમે ત્યારે. એટલે કર્મણ્યવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચના મા કર્મ ફલ હેતુર્ભુ. એનો અર્થ થાય કે માણસ સારી રીતે કર્મ કરે તો એને અભિમાન આવે છે. અભિમાન આવે છે એ એને સકામ ભક્ત થઈ ગયો, નિષ્કામ કર્મયોગનો. એટલે માં કર્મફલ હેતુર્ભુ, તું સારું કર્મ કર તો એનું બહુ અભિમાન ન કર. આપણે કહીએ છીએ કે સારું કર્મ કર, સારું કર્મ પરિણામ જ્યારે આવે ત્યારે જરૂર ભગવાનને યાદ કરવા કે આ ભગવાનની કૃપાથી સારું થયું છે, આપણા પુરુષાર્થથી નથી થયું, આપણને નિમિત્ત ભગવાને બનાવ્યા છે એટલે સારું કર્મ થયું છે. અને માતે સંગોસ્તુ અકર્મણી, તો ઘણી વખત માણસનો સ્વભાવ એવો છે કે મને ફળ જો મારા હાથમાં ન હોય તો હું કર્મ કરું જ શું કરવાને? પગાર જો મને આપવાના ન હોય તો નોકરી કરું શું કરવાની તમારી? પણ એ તો ઠીક છે, પણ આ વસ્તુ તો એવી છે અધ્યાત્મ માર્ગમાં, એ ફળ ન ઈચ્છે તો ભગવાન જાજુ આપે છે. ફળ જો ઈચ્છે નહીં તો એને ભગવાન છે એ અનંત ફળ આપે છે. એટલે એને કહેવાય નિષ્કામ કર્મયોગ. ભગવાનને રાજી કરવા માટે કોઈ સદકર્મ કરવું, સારા કર્મો કરવા, એને નિષ્કામ કર્મયોગ કહેવામાં આવે છે. ભગવાને 18મા અધ્યાયમાં એવું લખ્યું, યજ્ઞો દાનસ તપસ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન એટલે એનો અર્થ તપ, એનો અર્થ એવો થાય કે કોઈ પણ સારા કર્મ. અટાણે તો બહુ યજ્ઞ દાન અને તપની જમાનો વયો ગયો છે, પણ અત્યારે પણ સારા પરોપકારના કાર્યો કરે ભગવાનને રાજી કરવા માટે તો એ નિષ્કામ કર્મયોગ થાય છે. અને નિષ્કામ કર્મયોગ છે એ ભગવાનને પામવાનું સ્વતંત્ર સાધન છે. એવું ગીતાનો સાર ખાસ કરીને જે ભક્તિ માર્ગવાળા સંપ્રદાયો છે એ એવું માને છે. શંકરાચાર્યજી મહારાજ હોય તો એનો મત થોડોક જુદો હોય, પણ જે ભક્તિ કરીને ભગવાનને પામવા ઈચ્છે છે એ બધા જે આચાર્યો અને જે ભક્તો થઈ ગયા એ ગીતાનો સાર એવો માને છે, નિષ્કામ કર્મયોગ. સાહેબ, બીજો પ્રશ્ન હતો બાળ સંસ્કારને રિલેટેડ, કે મારા કિડ્સ છે અહીંયા ગુરુકુળમાં બાળ સંસ્કારમાં ક્લાસીસમાં સેટરડે આવે છે અને મને પ્રોગ્રેસ પણ દેખાય છે, પણ છતાં એવું મને લાગે છે કે એટલાથી વિશેષ મારે કંઈક કરવાની જરૂર છે જેથી બાળકોમાં લાંબા સમય સુધી સારા સંસ્કારો જળવાઈ રહે. તો ગુરુકુળના બાળ સંસ્કારના ક્લાસીસ ઉપરાંત બીજું હું શું કરી શકું જેને કારણે લાંબા સમય સુધી બાળકોમાં સારા સંસ્કાર મેં એક બહુ જળવાય? આર્ટિકલ સરસ વાંચ્યો હતો કે મહાભારતનું યુદ્ધ થયું તો શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પિતાને, દ્રોણાચાર્યજીને, કર્ણને એ મરાવ્યા એ ન્યાય નીતિથી મરાવ્યા હતા. કેમ લાગે છે તમને? આમાં વાંચતા હોય તો કોઈને ખબર હોય તો. ન્યાય નીતિ રાખી હતી ટીટ ફોર ટેટ. પણ તો ટીટ ફોર ટેટ થાય તો દુર્યોધન જેવા શ્રી કૃષ્ણ ભગવાન કહેવાય? કહેવાય? એવા તો ન જ કહેવાય, એને થોડા જ એવા કહેવાય. ભગવાને યુક્તિ જે કરી હતી, જેમ દુર્યોધને અભિમન્યુને કપટ કરીને માર્યો હતો, 6 યોદ્ધાઓ ભેળા થઈ અને કોઈ નીતિ ન્યાય જોયા વિના માર્યો હતો, એમ શ્રી કૃષ્ણ ભગવાને દ્રોણાચાર્યજીને, ભીષ્મ પિતાને, કર્ણને એવી જ રીતે મરાવ્યા હતા. એટલે અન્યાયી માણસો હોય એને તમારે જીતવા હોય તો એનો રસ્તો તો તમારે લેવો પડે. પણ ફેર એટલો છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો એ રસ્તો લેવા પાછળ ધર્મની સ્થાપના કરવી એ હતો. એનો જે એજન્ડા કે એનો જે ઇન્ટેન્શન
એ ધર્મની સ્થાપના કરવાનો હતો, અને દુર્યોધનને કપટ કરવા પાછળ અધર્મનો ફેલાવો કરવાનો હતો. બેયને બહુ ઝાઝો ફેર છે. રસ્તો એક છે. કીડને બધાયને આપણે જો ધર્મને માર્ગે લેવા હોય તો કીડને ગમે એ કરવું જોઈએ. એને સારું ખાવાનું, એને સારું રમવાનું, એને થોડુંક પ્રોત્સાહન મળે, અને થોડુંક પછી એની ભેળી આપણે ડેવલપમેન્ટની ટેબ્લેટ આપી દેવાની, જેથી કરીને એને ભગવાનમાં શ્રદ્ધા વધે, જેથી કરીને એને આ જે આપણા ઇતિહાસો છે એમાં શ્રદ્ધા વધે અને એ આગળ હાલે. અત્યારે તો એની પાસે બીજી કોઈ બુદ્ધિ નથી, એટલે એને તો બીજું એને ગમતું હોય એ કરવું, પણ એને ગમતું કરવા પાછળ આપણો ઈરાદો છે એ સારો છે. આપણો ઈરાદો એવો છે કે એને ભગવાનમાં હેત થાય. હકીકતમાં તો એને ગમતું ખવડાવીને એને થોડીક લાલચ આપી એટલે એને આપણે લાલચું બનાવીએ છીએ એવું કહેવાય, પણ આપણે લાલચું બનાવતા નથી. એને આવી જ રીતે એની ટ્રીટમેન્ટ થાય છે. એટલે એને રમત ગમતમાં પણ, રમત કરતાં પણ સારું એને ગમતું ભોજન દઈને પણ આપણી મર્યાદામાં રહીને પણ એને એના મગજમાં આપણે બીજ વાવી દેવાના છે કે આ કરતા હરતા એક ભગવાન છે, અને એની ભક્તિ કરવાથી આપણા જીવનું સારું થાય છે, અને આપણને આ લોકમાં પણ એનાથી ફાયદો થાય છે. એવું એના બીજમાં, એના મગજમાં નાખી દઈએ તો નાનપણમાંથી એ પછી મોટા થાય તો એ ઉગે. ખાસ કરીને તો એને મોટા થાય, ખાસ કરીને આજની જે કોલેજમાં અને ટીનેજરમાં એ જળવાઈ રહે આટલા સંસ્કારો, તો પછી માણસની જવાબદારી આવ્યા પછી બહુ બગડતા નથી. બગડે છે એ જવાબદારી વિના અને ફેસિલિટી પૂરી હોય ને જવાબદારી કાંઈ ન હોય એટલે માણસો વધારે બગડે છે. પણ જવાબદારી હોય અને પછી તો એને ખબર પડે કે ડોલર એક કેમ થાય છે. અટાણે એને ખબર ન હોય, બાપા બધું દેતા હોય એટલે ખબર ન હોય, એટલે એને જરૂર આવી રીતે થોડું કંટ્રોલ કરવો જોઈએ એવું દેખાય છે. બાકી તમને બધા ભક્તોને પ્રશ્ન છે? સ્વામી, નારદ ભક્તિ સૂત્રમાંથી એક પ્રશ્ન છે કે આપણે ભક્તિ એટલે કે ક્રિયા, પદાર્થ અને ભાવનાનું સમર્પણ કરીએ, અને ભક્તિનો બીજો સ્વરૂપ એ પણ છે કે ઉત્તરોત્તર વધતી જાય. એટલે આપણે પદાર્થનું સમર્પણ કરવું હોય અને એમાં વૃદ્ધિ કરવી હોય તો એ તો આપણને મેઝરેબલ છે, ખબર પડે. ક્રિયાનું પણ સમર્પણ આપણે જેમ વધારે સેવા કરીએ એ પણ મેઝરેબલ છે. ભાવનામાં પણ આપણે એવી ભાવના રાખી હોય કે ભગવાનને રાજી કરવા છે, તો એમાં પછી વિશેષ વધારો કેવી રીતે થઈ શકે? કારણ કે ભગવાનને રાજી કરવા એ ભાવના છે એ ઉત્તમ ભાવના છે, ગણાય છે. ભગવાનને રાજી કરવા માટે કરવું એટલે એમાં તો ભાવના તો એક જ સરખી હોય છે. એ વધારો ઓછો થતો જાય કે આપણે જેમ જેમ પછી માનો કે ભગવાનને રાજી કરવા માટે આપણે ક્રિયા કરીએ છીએ, તો જે એક વખત એક ક્રિયામાં આપણે સફળ થઈએ અને ભગવાન રાજી થાય તો એનો ફળ આપણને, એ દાખલા તરીકે કોઈ માણસ છે એ વેપાર કરતો હોય કે ઇન્વેસ્ટ કરતો હોય તો $1000 કે $5000 વેપાર શરૂ કરે, પછી એમાંથી જે એકવાર રોટેશન એમ કે ઓલું થાય તો એમાંથી 5000માંથી $7000 થાય તો એ 7 એમાં પાછા વેપારમાં લગાવે, અને 7માંથી 10 થાય તો એ 10 વેપારમાં લગાવે. એમ જેમ જેમ આપણી ભાવના છે એ સફળ થતી જાય એમ આપણા હૃદયમાં વધારે વધારે સ્ટ્રોંગ ભાવના થતી જાય. એનો ઉપાય તો એક જ છે કે ભક્તિનું સાધન છે એ ભક્તિ જ છે, એમ એવો એનો અર્થ થાય. એટલે વધારે વધારે કરતા જઈએ, પણ શરૂઆત એવી રીતે કરવી જોઈએ કે એમાં આપણે સફળ થાય. નાની દાખલા તરીકે એક સેવા કરતા હોય તો એ સેવાને સર્વાંગ પાર ઉતારી દઈએ તો બધાએ રાજી થાય. રાજી થાય તો એનું જોર આપણને આવે, પછી આપણે થોડીક મોટી જવાબદારી લઈ શકીએ. એમ કરતાં કરતાં વધારે મોટી જવાબદારી લઈ શકીએ. એટલે
બહુ સરસ પ્રશ્નોત્તરી અને ઘણા પ્રશ્નો સ્વામી હજુ પણ બાકી છે. હવે આવતીકાલે તો સંતો નીકળવાના છે, પણ